ધોકા સડે ફરી વિડો આ વાડીના મંડલે જોઈ વિડો મને ક્યાંય નજરે સીડો નહીં એ ભાઈ તું હતો ક્યાં એ ભાઈ એ ભવાની વાત મૂકી દે સાંભળ તારો ભાઈ લગભગ દિવાળી વાત થી આ દેશ થી ઓલે દેશ આ દેશ થી ઓલે દેશ દેશ બદલા બદલે ચાલુ એ તારો ભાઈ આગો નાગો કામ કરવા નીકળી ગયો ભાઈ એ વીરા વાય ઢેવ્યો ગયો એ નાના મોટા માલ ને ઉભા રોડે સડાયો ભાઈ એ પણ કિમણો સાંભળ ભાઈ હા ભાઈ એ તારો ભાઈ કર હુમનાથ ઓહો ખોરોટ પણસાળ ઝાલાવાડ ને કચ્છનો આતો વઢી એ પાછો દેહમાં વડ્યો ભાઈ ગુજરાતમાં આવ્યો હા ભાઈ એ વીરા બોલ બોલ પણ ઈ દેહ જ ભલો થાય સાંભળ બોલ ઠાકરની દયા ખૂબ દયા એ વણતો ખોબલે ને ધોબલે મેં પીડ્યો એ ઠેઠો ઠેઠ ઉધી વરસાદ સાલું ને સાલું હો ભાઈ વીરા ઈ મે પાણી હારા હારા મોલ પાણી હારા હારા ભાઈ એ માલ ને રખડો હારો રખડો હારો ઈ દુધાણા પાણીમાં હારું થોડું હમણાં વ્યાજણમાં હારું ભાઈ હારું છે ભાઈ દેહમાં પીડ્યો રે દેહમાં હારું છે પણ એ ભાઈ આ વીરા સાંભળ એ થોડો દાદો કાઈક દેશી બદલો કરી એ પાણી બદલો કરી એટલે આવો થોડો માયાળુ મલક જાણવા મળે ભાઈ એ વીરા આવો માયાળુ મલક જોવા જડે પણ એ ભાઈ હા ભાઈ ઘણા સમયથી આપણે બે ભાઈ ભેળા થયા નથી એ વીરા ઘણો વખાતર પડ્યું ને ઘણો વખત વિયો ગયો જાજો ટાઈમ થઈ ગયો આસુ વીરા પણ એ ભાઈ હા ભાઈ ઈ વાવણી મામા જાવું છે પણ હાલને દ્વારકાધીશ મુરલીધર મહારાજ કૃષ્ણ કાનુડાને યાદ કરી એ મારા તોરણિયાના ઠાકરને યાદ કરી અને એ આજ પીપળેના આંગણે ઝાપડા પરિવારના આંગણે થોડો થોડો આ રજાને વાડી ભાઈ વાડી વીરા અને ભલા જોકે ઝાપડા પરિવારના આંગણે આવો ઓસરીઓ હોય કે જે રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર કે રામદેવજી મહારાજનું આખ્યાન રમાઈ રહ્યું છે મિત્રો અહીંયા જે રકમ થાય જે ફંડ ફાળો થાય તમામ રકમ પીપળેજ રામદેવજી મહારાજના મંદિરના નિર્માણ અર્થે વપરાવાનો છે ફરીવાર કહું ખાસ જાહેરાત અહીંયા જે રકમ થાય જે ફંડ ફાળો થાય જે ગોર થાય અહીંયા રામદેવજી મહારાજનો કદાચ 1 થી 10 લાખનો જે કાંઈ ગોર થાય કદાચ ફંડ ફાળો થાય તો તમામ પૈસા પીપળેજ રામદેવજી મહારાજના મંદિરના નિર્માણ અર્થે વપરાવાનો છે તો મારો બાપ મન મૂકીને વરી જાજો. અને બીજું ખાસ સૂચના જે અમારા મંડળનો ખર્ચ છે અમારા મંડળનો જે ખર્ચ થાય છે એ તમામ રકમ એ મુકેશભાઈ ઝાપડા તેમના તરફથી આપવામાં આવે છે વાલા. તો બીજી જે કાંઈ ઘોર થાય જે રકમ થાય એ રામદેવજી મહારાજના અહીંયા નિર્માણ અર્થે વપરાવાની છે. અને બીજું આજનું આ મંડળ ગુજરાત ચેનલની અંદર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. ફરી વાર કહું ખરેખર રામદેવજી મહારાજની દયા હોય તમારી કુળદેવીની કૃપા હોય ને એ દ્વારકાધીશ કાળિયા ઠાકરની કૃપા હોય ને મારો બાપ તો મન મૂકીને વરી જાજો. કારણ કે આ તમારા દીધેલા દાન લેખે છે ને તમારા ગામની શોભા છે. એ પંખી માની વિનિશ્ચય ઘટેના સરિતા નીલ ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર. અને કદાચ મારો બાપ 1 રૂપિયાનું દાન કરો અને 1 ના 51 કરી નો દે મારો તોરણિયાનો ઠાકર નો કહેવાય ને એ મારો દ્વારિકાનો ઠાકર નો કહેવાય બાપ. ખરેખર તમારા આત્માને એવું થાય કે મારા ભગવાને મારા ઠાકરે મને મારી ભગવતીએ મને આપ્યું છે અને એક પરમાત્મા કાર્યમાં 5 આંગળીએ પુણ્ય કરવું છે. તમારા બાપ મન મૂકીને વરી જાજો. કારણ કે મારો ઝાપડા પરિવાર હોય એના આમંત્રણ માન આપી મહેમાન પધાર્યા હોય. જો કે મારું 18 વરણ આ ઉપસ્થિત હોય બાપ તો મન મૂકીને વરી જાજો. કારણ કે તમારા દીધેલા દાન લેખે છે. એ કોટે મુરટ હું ક્યાં આ તો કોટે મુરટ હું ક્યાં અનવિરાયા જ બોલી માદો એ બોલી માદો હો મુક્કી યુપી આવિરા હા એ પણ મારા ધ્યાન હવે ઓલો રાણો હાંભર્યો એ
અભી રે એ બોલી અભી રે હાડી એ રે પણ જોને હોરાટ ધરાય અમારી જગજુની આન ઓલો કરાવો કદ જુનો ગિરનાર હે પણ જોને હાવો હાવજડા જોને હેંજણ પીરે હરે રે એના નામના નરને નાર હે પણ જોને હાવો હાવજડા જોને હેંજણ પીરે હરે રે એના નામના નરને નાર અને વીરા ઈ તોરણિયા ધામની અંદર મારો રાણા બાપુનો ઠાકર મારો જાડેજાનો પીર વિરાજમાન હોય વિરાજે ભાઈ બને ભાઈ હા વીરા ઈ બાર બીજનો ધણી બીજબાનનો ધણી એ તોરણિયા ધામની અંદર આજ મારો રાણા બાપુનો ઠાકર મારો જાડેજાનો પીર વિરાજમાન હોય હાસુ વીરા બને ભાઈ હા ભાઈ ઈ મારો તોરણિયાનો ઠાકર જે શેરની અંદર ઉતરે જે ગામની અંદર ઉતરે જે ચોકની અંદર ઉતરે એના નામના ડંકા વાગતા હોય વાગે વીરા બને ભાઈ હા ભાઈ ઈ મારા તોરણિયાના ઠાકરના ડંકા આજ પીપળેજ ગામની અંદર ને મારા ઝાપડા પરિવારની અંદર વાગે પણ કેવા વાગે ભાઈ એવા વાગે વીરા હા વીરા હે મારો તોરણિયાનો રાજા એ મારા રાણા બાપુનો ઠાકર હે ઠાકર એ મારો તોરણિયાનો ઠાકર જ્યાં ઉતર્યો ના ડંકા એ મારો તોરણિયાનો રાજા જો મારું તોરણિયા જેવો મારા જયદીપસિંહ જાડેજાની મોત જેવો આમાં જો મારો માલધારી જેવો તોરણિયાનો ઠાકર જ્યાં ઉતર્યો ના ડંકા જોવાની ઝૂકતીએ જાવ મારે તોરણિયા અરે જોવાની ઝૂકતીએ જાવ મારે તોરણિયા આવીરા આ ભાઈ હા જો મોજ હો મારો પીપળેજનો પીર હો આ મારો ગામડા પરિવાર માર્ગદર્શનથી અમારું મંડપ ચાલી રહ્યું હોય કે જેને રામદેવજી મહારાજની દયા મારા તોરણિયાની ઠાકરની કૃપા અને ભગવતી આશા પુરાની જેની પર મહેર છે એવા અમારું જયનગરમ નેદાધારી રામા મંડપ તોરણિયા એક ગવત્રી ગાય માતાના લાભાર્થે જે ચલાવી રહ્યા છે
અને પરમાત્મા કાર્ય થકી જેને એક ઉજળા નામ કર્યા છે. મિત્રો ખૂબ જ નાની ઉંમરની અંદર એક પરમાત્મા કાર્ય થકી જેને મોટું નામ મેળવ્યું છે. અને બાપ અમારા મંડળને ઠેઠ મહારાષ્ટ્ર એટલે મુંબઈ સુધી જેને પહોંચાડ્યું એવા અમારા મંડળના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા અત્યારે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થયા છે. બાપ તેમનું હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરો. પ્રમુખ શ્રીને વધાવવા માટે આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તેને વધાવવા માટે ભાવથી બધાય બે હાથ ઊંચા કરી મારા તોરણિયાના ઠાકરની જય બોલશે. બાપ બે હાથ ઊંચા કરી ભાવથી બધાય બોલીએ તોરણિયાના પીરની. એવા અમારા મંડળના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા ખૂબ ખૂબ ધન્યવાદ.
पता नहीं इस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं इस रूप में आकर नारायण मिल जाएगा। निर्मल मन के दर्पण में भक्त राम के दर्शन पावेगा। अरे पता नहीं इस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं इस रूप में आकर नारायण मिल जाएगा। निर्मल मन के दर्पण में भक्त राम के दर्शन पावेगा। क्या बात जो आहा। अरे काली कमली वाला मेरा यार है, अरे काली कमली वाला मेरा यार है। अरे मेरे मन का मोह नहीं दिलदार है, अरे काली कमली वाला मेरा यार है, अरे काली कमली वाला मेरा यार है। अरे मेरे मन का मोह नहीं दिलदार है, अरे मेरे मन का मोह नहीं दिलदार है, अरे मेरे मन का मोह नहीं दिलदार है। એ વીરા હા ભાઈ ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી, ઠાકર ભગવાનને યાદ કર્યા છે. એ વીરા હાકલો પીડો હાકલો. એ હવે વાવણી વાવવાનો સમય થઈ ગયો, હાલ બને ભાઈ હરખથી વાવણી વાવવા જાય વીરા. જાય વીરા. એ ભાઈ બોલ ભાઈ. વાવણી કરવા જાવી વાત હાસી, પાકું છે ભાઈ. પણ સાંભળ બોલ. હાંભળો મારો ભાઈ પછી પછી ગામનો પટેલ માણા માણા એ આ પ્રગડામાં બધે તું વાંધાને વિસ્કા પાર પાડવા જા. હાસુ વીરા. આજ તારા ભાઈના ઘરમાં થોડું દખ પીડું તારી કીધે મળતું હોય તો. એ વીરા અલા તારા ઘરમાં દખ પડ્યું છે ભાઈ. એ દખ પીડું એટલે જ મેં તને બોલાયો. એ તો તારા દખની વાત કરી દે, આજ તો તારું દખ મટાડું ભાઈ. સાંભળ હા દખમાં એવું છે હું છે એ મારો છોકરો ને તારો ભત્રીજો એ વાલો મારો ગગો ટીણીયો ટીણીઓ હમણાં રિહાણો છે. ભારી કરી ભાઈ. એ વીરા બોલ. એ ઘરમાં કામ કઈ કરતો નથી, નથી. સખીઓ વાડીએ જાતો નથી, નથી. દહ દડાથી ના બાપ આયરે બોલા લઈને બેઠો, બેઠો દહ દડાથી છોકરું ઘરે નથી આવ્યું. નથી આવ્યું. આ છોકરાને કઈક વાંધો હશે, હશે. હશે નહીં છે, હા ભાઈ છે. પણ ઈ વાંધો એવો હોય હોય. આજે એના બાપના મોઢે ના કહી. એ થોડી દાદી કઈક બાપની મર્યાદા પડી હોય, બાપને વાત છોકરું નો કરે ભાઈ. એ વીરા બાપની મર્યાદા રાખીને છોકરો બાપને વાત ન કરે, નો કરે. એમ છોકરું મારું પણ તારું હેવાયું. એ વાલો મારો ભત્રીજો સંત ભાઈ. એ તારા ભેગો રખડી રખડીને મોટો થયો ને તારા એમાં ઘૂટી ઘૂટીને સંસ્કાર ભીરા. એ વીરા અલ્યા સંસ્કાર તો હોય ને ભાઈ. છોકરો નાના મોટો મારા ભેળો થયો, હોમાં એક હાવજ મારો દીકરો. એ મારા છોકરામાં કાંઈ કવાપણું ન હોય, એના કાકાના સંસ્કાર હોય. હા એના કાકાના સંસ્કાર. સંસ્કાર હા. દહ દીથિયા ઘરે નથી આવ્યો. અલ્યા ભાઈ એવું ન હોય. હવે હાંડિયા જેવડો કર્યો પણ હારા સંસ્કાર નો દીધા. એ હવે હેઠા બેસી જાઓ, હેઠા બેસી જાઓ. હવે હળે હુજવા દેતા નહીં. એ વીરા બોલ ભાઈ. છોકરાને જી કઈ વાંધો હશે, હશે. એ વાલા મારા ટીણિયા જી કઈ દુખ હશે, હોય ભાઈ. ઈ તારી પાસે આવી ગાહે ને તને કહે. કહે. છોકરાને વાડીએ બોલાય, બોલાવું અને એને પૂછ તારે હું વાંધો છે. એ ભાઈ હા ભાઈ. એ છોકરાએ ત્યારે બાપની મર્યાદા રાખીને ત્યાર સુધી વાત ન કરી. એ વીરા નો કરી. પણ કદાચ છોકરું આવે અને એના મનની વાત કરે ભાઈ, હા ભાઈ. તો એ ભાઈ પણ આમણો રેને ન્યા આમ ધોડો જાય. હું ઢળી લાયો આમથી આમ આ છેડે બોલે છે. કીધું એક વાયો વયો તો પગું ઉતરવા માંડ્યો. છોકરો વાત ન કરે ને કદાચ છોકરો આવે ને તને ભાળી જાય. હજી છોકરું વાત ન કરે હરમાઈ જાય. તું ઘડે ફરતો ફરતો હેઠાણની કટકીમાં આંટો માર. એ વીરા એ પૈસલા ખેતરની ઓડીએ જઈ ઓલી ઓડીએ જાય, ઓલી આખી ઓડીએ આખી ઓડીએ જઈને અંદર સા મુક કટકી ઓડીમાં ન્યા ભટોડ થાય. પછી બે ભાઈ સા પી ભાઈ. વાડીએ જઈને સાપ નાવું, હા. બીજા ઉફાણે હાથ કરું, હા થોડીને સાપ યો વયો આવજે. કાઈ વાંધો નહીં તું ભાઈ. છોકરાને વાડીએ બોલાય, બોલાવું. અને એને પૂછ તારે હું વાંધો છે. કાઈ વાંધો નહીં. છોકરાને બોલાવું. છોકરો આવે આવે એના દખની વાત તને કરે, કરે. એ વાત પાછી મારા કાને નાખજે. કાઈ વાંધો નહીં ભાઈ. છોકરો આવે ને હું કે તારા કાને વાત નાખું ભાઈ. તું છોકરાને બોલાય. લાય ઝપટથી બોલાય લે.